હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ. કુદરતે જાણે બરફની શ્વેત ચાદર ઓઢી હોય તેવો નજારો સામે આવ્યો. પહાડો અને વૃક્ષો પર બરફના થર જામ્યા હોવાનો આહલાદક નજારો કેમેરામાં કેદ થયો. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બરફવર્ષાનું આગમન. બરફવર્ષા થતા રસ્તા, વાહનો અને મકાનો પર બરફના થર જામ્યા. ભારે હિમવર્ષાથી કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો. ધંધા રોજગાર ઉપર અસર પડી. હિમાચલ પ્રદેશમાં આવેલા પર્યટન સ્થળ મનાલીમાં બદલાયો મોસમનો મિજાજ. મનાલી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. મોલ રોડ પર અંદાજે 2 થી 3 ઇંચ બરફ પડ્યો. સોલાંગ નાલામાં લગભગ 1 ફૂટ તાજી બરફવર્ષા. અટલ ટનલમાં લગભગ 3 ફૂટ તાજી બરફવર્ષા થઈ. બરફવર્ષા માણવા મનાલીમાં આવેલા સહેલાણીઓમાં ખુશીની લહેર. મનાલીમાં તાજી હિમવર્ષાથી વાતાવરણ બન્યું નયનરમ્ય. ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની પ્રશાસને કરી અપીલ. ઉત્તરાખંડના ચક્રતામાં ભારે હિમવર્ષા. વાતાવરણને અચાનક કરવટ બદલતા લોકો ઢૂંઢવાયા. ચોતરફ બરફ જ બરફ જોવા મળતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક મકાનો, રસ્તાઓ, વાહનો પર પણ બરફ પથરાયો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારે હિમવર્ષાથી બાગાયત ખેતીને ફાયદો. સફરજન અને બદામની ખેતી સારી થવાની સ્થાનિકોને આશા. શિયાળામાં હિમવર્ષાથી ઉનાળુ પાકને પણ ફાયદો થવાની આશા વ્યક્ત કરાઈ. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા. વાહનો, રસ્તા સહિત સ્થાનિક ઇમારતો પર બરફના થર જામ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ચોતરફ બરફનું સામ્રાજ્ય છવાતા સ્વર્ગ જેવો નજારો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં પવન સાથે ભારે હિમવર્ષા. ચોતરફ ધુમ્મસ જ ધુમ્મસ છવાતા પહાડો અને વૃક્ષો પણ ઝાંખા પડ્યા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ અને વાઇપર ચાલુ કરીને વાહન હંકારતા નજરે પડ્યા. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં હિમવર્ષાનું થયું આગમન. બરફવર્ષા થતા ચોતરફ શ્વેત ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બરફ આચ્છાદિત પર્વતો અને રસ્તાઓનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. સ્થાનિક મકાનો પર પણ બરફ પથરાયેલો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરથી બરફવર્ષાના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. હિમવર્ષાથી વાતાવરણ બન્યું ખુશનુમા. વૃક્ષો, મકાનો, રસ્તા સહિત તમામ જગ્યાએ છવાયો બરફ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે હિમવર્ષા. પ્રવાસીઓ હિમવર્ષાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. અચાનક ભારે હિમવર્ષાથી સ્થાનિકો અને પ્રવાસીઓ ઢૂંઢવાયા તો વાહન ચાલકો પણ અટવાયા. ઠંડી અને વરસાદનો દેખાડવો. કાતિલ ઠંડી વચ્ચે ગુજરાત પર માવઠાનો ખતરો. આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહી. પવનની દિશા બદલાતા પડી શકે છે કમોસમી વરસાદ. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં 3 દિવસમાં હાડથી જવતી ઠંડીમાં મળશે આંશિક રાહત. 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન. 24 કલાક દરમિયાન રાજ્યના 5 શહેરમાં 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો પારો. અમદાવાદમાં તાપમાન ગગડીને 12.2 ડિગ્રીએ પહોંચ્યો. અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું તાપમાન. અમદાવાદ શહેરમાં રોગચાળો યથાવત. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધાઈ 11,599 ઓપીડી. વાયરલ ઇન્ફેક્શનના 1558 કેસ નોંધાયા. ઉત્તરાયણમાં દોરીના કારણે 52 લોકો થયા હતા ઘાયલ. હવે ભાવનગર જિલ્લાના વિભાજનની ઉઠી માંગ. કથાકાર મોરારી બાપુએ મહુવા તાલુકો જિલ્લો બને એવી ઈચ્છા વ્યક્ત કરી. કહ્યું, જેટલા જિલ્લા વધુ બને એટલી વંદના વધારે કરવાનો મને મોકો મળે. વિદ્યા સહાયકોના પગાર વધારા પર બોલ્યા મોરારી બાપુ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને લઈ દિયોદરના લોકોનો વિરોધ ઉગ્ર બન્યો. દિયોદરના લોકોએ ધરણા સ્થળથી ઓગળધામ સુધી વિશાળ વાહન રેલી યોજી. છેલ્લા 15 દિવસથી વિરોધ યથાવત. દિયોદરને જિલ્લો બનાવી ઓગળ નામ આપવા માંગ. બનાસકાંઠામાં ઓગળ જિલ્લા મામલે મહારેલી અને મહાયજ્ઞ. ઓગળ જિલ્લા મામલે ભાજપ ધારાસભ્ય ખુલીને બોલ્યા. કેસાજીએ કહ્યું, પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડીશ. કેસાજી ચૌહાણે પરોક્ષ રીતે ઓગળ જિલ્લાનું કર્યું સમર્થન. મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈન. કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી. 2-3 દિવસની રજા હોવાના કારણે ખેડૂતોને નહોતું મળતું ખાતર. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચનું વિતરણ કરતા ખેડૂતોમાં રોષ. 266 રૂપિયાની ખાતરની બેગ સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોનો વિરોધ. ખેડૂતોએ કહ્યું, નેનો યુરિયાના પાઉચનું અમારે શું કરવું. મહીસાગરના લુણાવાડામાં આવાસ મંજૂર કર્યા બાદ દબાણની નોટિસ અપાઈ. દબાણ દૂર કરવા પોલીસ સાથે તંત્ર પહોંચ્યું. જેસીબી દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. બેટ દ્વારકામાં સતત 6ઠા દિવસે મેગા ડિમોલિશન. 5 દિવસમાં 54 કરોડ 45 લાખની સરકારી જમીન ખુલ્લી કરાઈ. 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો અને 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો પર ફર્યું બુલડોઝર.
દ્વારકામાં ચાલી રહેલા ડેમોલિશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. લખ્યું, સરકારે મોટા પાયે દૂર કર્યા દબાણ. નાગરિકોની સુવિધા માટે અનામત રાખેલી જમીન થઈ મુક્ત. આ ભૂમિ પર ટૂંક સમયમાં લોકો માટે નવી સુવિધાઓ ઉમેરાશે. ભગવાન માંધાતાનો સ્તંભ તોડી પડાતા કોળી સમાજનો આક્રોશ. માંધાતા ભગવાનનો નવો સ્તંભ સ્થાપિત કરાયો. અસામાજિક તત્વોએ સ્તંભ તોડીને ફેંકી દીધો હતો તળાવમાં. 7 શખ્સો સામે નોંધાવાઈ ફરિયાદ. અમદાવાદ મનપાના ઇજનેર વિભાગના કર્મચારીઓનો હોબાળો. એએમસીના ઇજનેર વિભાગના કર્મચારીઓ 21 જાન્યુઆરીએ જશે માસ સીએલ પર. પડતર પ્રશ્નોની માંગ સાથે કરશે વિરોધ. એન્જિનિયર એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય. પોરબંદર જિલ્લાના ગામોમાં ગૌચરની જમીનમાં થયેલી પેશકદમી દૂર કરવા રજૂઆત. મિશન માતૃભૂમિ સંસ્થાના સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર. આગામી દિવસોમાં કાર્યવાહી ન કરાય તો ગૌધન રસ્તા પર લાવી વિરોધની ચીમકી ઉચ્ચારી. તાપીના સોનગઢમાં યુથ કોંગ્રેસે આદિવાસીઓના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત. રેલીમાં યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હરપાલ ચુડાસમા પણ જોડાયા હતા. એકમ કસોટી રદ કરવા શિક્ષકોની શિક્ષણ મંત્રીને રજૂઆત. એકમ કસોટીથી શિક્ષણની ગુણવત્તા ઘટી અને શિક્ષકોનો ભાર વધ્યો હોવાની રજૂઆત. વિવિધ માંગ સાથે શિક્ષકોએ 18મીએ ઉપવાસ આંદોલન સાથે વિરોધ કરવાની આપી ચીમકી. ખેડાના ડાકોર મંદિરમાં મકર સંક્રાંતિએ ગાયનું દાન કરવાની વર્ષો જૂની પરંપરા તૂટી. આ વખતે મકર સંક્રાંતિએ ટેમ્પલ કમિટીએ એક પણ ગાયનું દાન ન કરવાનો લીધો નિર્ણય. જરૂરિયાતમંદ 5 પશુપાલક પરિવારને મંદિર તરફથી ગાયનું અપાતું હતું દાન. રાજકોટ વલસાડ જિલ્લાના ઉમરગામમાં બાળકની હત્યાની આશંકા. 4 માસના બાળકનું મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો. મૃતદેહને પેનલ પીએમ માટે સુરત મોકલાશે. બાળક હાથમાંથી પડી જતા મોતને ભેટ્યાનું કહેનાર યુવક બીજે દિવસે ગુમ થઈ જતા સવાલો. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. પત્ની સાથે આડા સંબંધની આશંકાએ પતિએ સાળા સાથે મળી હત્યાને આપ્યો અંજામ. તોફાની તત્વો સામે ભાવનગર પોલીસે કરી લાલ આંખ. ભરતનગર પોલીસે 4 શખ્સોનું કાઢ્યું સરઘસ. ઉત્તરાયણના દિવસે ભરતનગરમાં આધેડ અને તેના પરિવારની મહિલાઓને માર માર્યો હતો. આરોપીઓનું સરઘસ જોવા લોકોના ટોળા ઉમટ્યા. ખેડામાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં તપાસ તેજ. લૂંટારૂ સુધી પહોંચવા ખેડા પોલીસની અલગ અલગ 7 ટીમોએ તપાસ આદરી. મોડાસા લાડવેલ રોડ પર બની હતી લૂંટ વિથ મર્ડરની ઘટના. સુરતમાં વધુ એક લવ જેહાદની ઘટના. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી ફસાવી ખોટા પુરાવા બનાવી મુસ્લિમ યુવક બન્યો હતો હિન્દુ. સુરત એસઓજીએ યુવકની કરી ધરપકડ. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ મામલે સોલા પોલીસે ગુજરાતથી 4 આરોપીઓની કરી અટકાયત. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ડિજિટલ એરેસ્ટ કરતી હતી ટોળકી. આરોપીઓ મહિને 5 થી 10 હજારમાં એકાઉન્ટ આપતા હતા ભાડે. અમદાવાદના પ્રિવીલોન ગ્રુપના બિલ્ડરે કરેલી ઠગાઈના મામલે એસઆઈટીએ વધુ એક બિલ્ડરની ધરપકડ કરી. ભોગ બનનારને મૂડી પરત મળે તે માટેની કવાયત શરૂ. અગાઉ એક આરોપીની થઈ ચૂકી છે ધરપકડ. 2 અલગ અલગ સ્કીમો મૂકી કરી હતી 54 કરોડની ઠગાઈ. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બબાલ મામલે 6 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ. કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી કરી રદ. વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર. 8મા પગાર પંચમાં પગારમાં જબ્બર વધારાની શક્યતા. 8મા પગાર પંચને મોદી સરકારે આપી મંજૂરી. ટૂંક સમયમાં જ પંચના સભ્યોની વરણી કરાશે. રાજ્યમાં 24,000થી વધુ શિક્ષકોની થશે ભરતી. શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. કહ્યું, મેરિટના આધારે ભરતી કરાશે. 1 મહિનામાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથની મુલાકાતે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં આપી હાજરી. એસજીવીપીના માધવ પ્રિયદાસજી સહિતના સંતો અને મહાનુભાવોએ મુખ્યમંત્રીનું કર્યું સ્વાગત. અમદાવાદના નવી ઓળખ બનેલ અટલ ફૂટ બ્રિજની ચમકમાં થશે વધારો. એએમસી દ્વારા ફૂટ બ્રિજ કલર કામ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ફૂટ બ્રિજ પર કલર કામની ઊભી થઈ છે જરૂરિયાત. ફરી જીવંત કરાશે લો ગાર્ડન હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય. 25,000ના ભાડા સાથે ફૂડ વેન્ડર્સને અપાશે જગ્યા. 36થી વધુ ફૂડ વેન્ડર્સને જગ્યા આપવાનો નિર્ણય. સંગઠન સંરચના વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવશે ગુજરાત. 19 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની હોટલમાં ડોક્ટરો સાથે પણ કરશે સંવાદ. અમદાવાદ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનરની આંતરિક બદલીઓ. 20થી વધુ આસિસ્ટન્ટ કમિશનરની કરાઈ આંતરિક બદલીઓ. મનપા કમિશનર એમ થેન્નારસને કર્યા બદલીના આદેશ. એક જગ્યા પર 3 વર્ષથી કરી રહ્યા હતા કામ.
રાજકોટ મનપામાં જલ્દીથી આવશે અરજદારોની ફરિયાદોનો નિકાલ. વિઝિટર્સ ડેસ્ક નામનો એક નવો વિભાગ શરૂ. આ વિભાગમાં નાગરિકોની ફરિયાદની નોંધણી કરાશે. ફરિયાદોને સીધી જ સંબંધિત વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે.